હવે લગ્ન થઈ ગયું, કન્યા આવત ની પડદા છે ને વધે. તો મારું કેવું છે કે આટલા ઉપદેશમાં બેસાડ્યા હતા, હું તો આ મુકેશભાઈ ને અશ્વિનભાઈ ને બેસાડ્યા. એનું કારણ શું? નથી મારે ફાળો લેવો, નથી આ સંપ્રદાય જમીન લેવી, નથી એમના ત્યાં મારે શ્રીખંડ પૂરી ખાવી. તો આ સાખી કયો લાગુ પડે કહો? છતાં એક ગુરુ ભાવ છે અશ્વિન મહારાજને, એટલે દલપતરામ મહારાજની પરંપરામાં નથુરામ મહારાજ, આ ભૈરવદાસ મહારાજ, ભૈરવદાસ મહારાજને જોયેલા મેં 30 વર્ષ પહેલા હળાદમાં મેરાવડો રાખેલો એમના ગામમાં તોરણિયામાં, બરોબર. કોટી પહેરતા, એક કોટી ખાસ હતી ભૈરવદાસ. એ પરંપરામાં નથુરામ બાપજી, લાલજી મહારાજ, વાઘજી મહારાજ, આ બધા સંતો છે. એમની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે. ગઈ સાલ પણ ઉજવી હતી, આ સાલ પણ ઉજવી. એટલે આયોજક મિત્રોને, દાન આપનાર દાતાઓને તાળી આગળ ગ્રહથી વધાઈ લ્યો. અહીંયા દરેક વાણીઓ ગુરુમુખી ગવાણી છે. શરૂઆતથી ભજન શરૂ થયું તે 6-7 વાણી ગવાણી એ ગુરુમુખી વાણી ગવાણી છે. મારા બાજુમાં શારદામાં કોણજી મહારાજ, તોરણિયા મંડળ, ચીખલી મંડળ, બોરડિયા મંડળ, મહિલા મંડળની બહેનો. કાર્યક્રમ લેટ શરૂ થયો છે. થોડું કરીએ પણ ઠીક કરીએ. એટલે અશ્વિન મહારાજે થોડું કરીશ પણ ઠીક કરીશ. જા મહારાજો ભેગા થાય મોય લડી. અને આ વિસ્તારમાં તો ચાદરો વેચવાનો ધંધો છે કશું. ચાદર લીધા પછી ગુરુની સેવા ના કરવી પડે? ચાદર લીધા પછી ગુરુ ના ત્યાં ના જવું પડે? ચાદર લીધા પછી ગુરુ સુખી છે દુખી છે એ સંભાળ કોણ રાખવાની હોય? શિષ્ય રાખવાની હોય, બરોબર. અને શરીર છૂટી ગયા પછી, હેલો ખોલો, શરીર છૂટી ગયા પછી કોની સેવા કરશે? મૂર્તિની. તે મૂર્તિ તો સેવા કરો કે ના કરો? ગુરુનું શરીર છૂટી ગયા પછી મૂર્તિની સેવા કરશું, ફોટાની કરશું. આજે નથુરામ બાપજી નથી, એમની તિથિ ઉજવાય છે. બોલો સેવા કોની કરવી આપણે? પાણી કોનું પાવું, રોટલો કોનું ખવડાવવું, પગ કોનું દબાવવા, દક્ષિણા કોને આલવી, આરતી કોની કરવી, બરોબર. તમારે કહેવાનો મતલબ જ્યાં સુધી ગુરુજી હયાત હોય, પ્રગટ હોય, જીવંત હોય, ત્યાં સુધી જેટલી ગુરુની સેવા થાય એ ખરી છે. હે, મૂર્તિ પૂજો, ફોટો પૂજો એ બરોબર છે, પણ જીવંત જ્યાં સુધી સદગુરુ દેહમાં બિરાજમાન હોય, ચાલતો ફરતો બોલતો
મહારાજ ગુરુજી દલપતરામ મહારાજ જતા રહ્યા 2017 એના પછી નથુરામ બાપજી જતા રહ્યા. ધરોઈ આશ્રમ છે, રામદેવજીનું મંદિર છે. કોની સેવા કરવી ભાઈ? તો શિષ્યની ફરજ છે ગુરુની સેવા કરવી, અને ગુરુની ફરજ છે શિષ્યને આશીર્વાદ આપવો. નહીતર આ જગત જેમ છૂટું ફરે છે, છૂટું ફરવામાં મજા છે. આ વાણીઓ કોની ગવાણી છે? જેટલી વાણી ગાયા, કબીર સાહેબની, લખમા માળીની, જીવણ જોશીની, તિલકદાસની, આ બધા કોણ હતા? બધા ગુરુમુખી હતા. આ બધા કોણ હતા? ગુરુમુખી. આ રમણ થાય એમાં ગુરુમુખી વાણી ગવાય? આ રમણ થાય છે મને આપણે મુકેશ કે બાજી રમણ એવો વધીશ કે એનું કારણ શું? મેં કીધું કે સૂટ વાળવાનું હેતર વધુ ગમે તે બે સત્ય કે નારકોણ? સત્ય કે નારકોણ ને સત્ય સાંભળનારે કોણ અને સત્ય સમજનાર પણ કોણ? મહાપુરુષો દેહ રૂપે આપણી વચ્ચે નથી, પણ આપણા આત્માનું કલ્યાણ થાય ને આપણને સાચી દિશા મળે અને આપણે પરમાત્માના લોકમાં જઈએ અને આપણું ભલું થાય એના માટે મહાપુરુષોએ વાણીઓ મૂકી છે. કબીર સાહેબે મંદિર બનાવ્યું, કોઈ જગ્યાએ જોયું? કબીર સાહેબ ના ગયા પછી મંદિર બન્યો. તો મંદિર છે ગામડે ગામડે ના ફરી શકે, આપણે મંદિરમાં જવું પડે. પણ વાણી એક વસ્તુ એવી છે કે ગામડે ગામડે ફરે છે, અને વાણી છે ને સર્વભૌમ છે. નિરોધ પંથ નો મેળાવડો હોય તો કબીર સાહેબ ની વાણી ગત કોઈ ક્રોસિંગ નહીં કરે. લ્યો, નિરોધ પંથ નો મેળાવડો હોય કબીર સાહેબ ની વાણી ગત કોઈ ક્રોસિંગ નહીં કરે. સ્વાધ્યાય પરિવારનું સ્વાધ્યાય હોય, તમને માઇક મળી હોય, તમે નરસિંહ મહેતાની વાણી ગત કોઈ વિરોધ નહીં કરે. તો એનું એવું મહાપુરુષે વાણીમાં શું મૂક્યું છે? 500 વર્ષ થયો કબીર સાહેબ ને, નરસિંહ મહેતાને 500 વર્ષ થયો, દાસી જીવનને 200 વર્ષ થયો, હરજી ભાટીને 250-300 વર્ષ થયો, માળી લખવાનો પણ 500 વર્ષ થયો. હવે આપણે એ બધા વાણીઓ કહીએ છે. હમણાં પ્રથમ ગણેશજીની વાણી બેસાડી. મૂળ કમળમાં 4 ચોકી, ગુણપતિ આસન ધરિયા, એ ગુણપતિ આસન ધરિયા. પહેલી નમણ મારી માત પિતાને, ઉત્પત્તિ પાલન કર્યા ઓ સાધુ ભાઈ. આજે મધર ડે છે એટલે માનો દિવસ. બધાય કેટલાય માણસે પોતાની માના ફોટા મેલ્યા મોબાઈલમાં, પણ મેં શું મૂક્યું છે? 2000 માયો ઘર ડાગરમાં છે એ મેલ્યું છે વોટ્સઅપ પર મેલ્યું. તો 2000 માયો ઘર ડાગરમાં છે તો એમાં બહુ તો ગુરુમુખી અંગ હે 200 તો 100 વ્યક્તિ તો ગુરુ હશે ને. એમાં 200 વ્યક્તિ તો મંદિરમાં જવાળા હશે કે 200 વ્યક્તિ તો ભૂ અજીનાઈ જવાળા હશે કે. આ 2000 વ્યક્તિઓ અમદાવાદમાં ઘરડા ઘરમાં મૂક્યા છે એ અજ્ઞાની જ નથી ને. તો એનો અર્થ એવો થાય છે કે આ લોકોને સત્સંગ નહીં અડતો હોય. આજે માનો દિવસ છે.
આપણી વચ્ચે ગુરુ માતા શારદામાં તાળી લાગે રઠી વધાવ. એ રાત્રે તો કોઈ જગ્યાએ જતો નથી. બરાબર કે તકબાજી લોક એમ કે છે કે મફતની દક્ષિણા લઈને માખ હોય છે. તે બીજું ભારત દેશનું પોકુણ નથી ખાતું. એ તો કેવા મને કહ્યું તું મેં પાછું કીધું મારી છે ને ઉંમર હોય આખી જિંદગી ભજન કરી છે તો હવે શું પેલ્યો હોય. તો આપણે આજે ગુરુ મહિમા ઉપર બોલવું છે કે ગુરુનું સ્થાન આપણા જીવનમાં શું છે. જો તે નર શીખ્યા તો એ બીજાને જોઈને શીખ્યા. હે પેટી બાજુ શીખ્યા તો એ કોઈને જોઈને શીખ્યા. તો એ ભજન ગાતા શીખ્યા તો એ કોઈને જોઈને શીખ્યા. ડ્રાઈવર બન્યા તો એ કોઈને જોઈને ડ્રાઈવર બન્યા. આપણે જે પણ શીખ્યા છીએ આપણા જીવનમાં કોઈને જોઈને શીખ્યા છીએ. કોઈને આમું ધોતી પહેરવાનું શીખ્યું ને ગુરુને દલપતરામ બાજીએ શીખડાયેલું. તો માનવ માત્ર એ બીજાને જોઈને શીખે છે. તો આ પ્રસંગ જે છે ને એ ગુરુ મહિમાનો છે. મારે બીજી કોઈ ચર્ચા કરવી નથી. અંદરમાં બેઠેલો સદગુરુ મહારાજ જે અંદરથી શબ્દો આવે તમારા આગળ રજૂ કરવા છે. બરોબર. સતી તોરાને કહે કે ગુરુના ગુણનો નહીં પાર. તો ગુરુના ગુણ કેવા છે? ભક્તિ સે ખોડા કેરી નુગરો શું જાણે સંસાર એનો એડે ગયો અવતાર. ચાર શબ્દો સતી તોરલે મૂક્યા કે ગુરુના ગુણનો નથી અને ભક્તિ સે ખોડા કેરી નુગરો શું જાણે સંસાર એનો એડે ગયો. સતી તોરલ જે સળને ન મળ્યું હોત તો જે સળ પીર થવત. આ તો જગત પ્રસિદ્ધ દાખલો છે ને. હમણાં ભજન ગયા બોરડિયાદી મહારાજ તોડીએ 3 નર તારી લીધા. બરોબર. પેલા બેવાન કોઈ નથી ઓળખતું. સધીરા શેઠ ને અને એક બીજો કાઢી હતા. પણ જોડી કોની બની? જે સળ તોરલની. બરોબર. નુગરો શું જાણે સંસાર એનો એડે ગયો. તો એનો અર્થ શું થયો કે જેને ગુરુ મહિમા નથી જાણ્યો, ગુરુનું સેવન નથી કર્યું, એનો એ અવતાર છે ને એડે જાય છે. તો એ બધા સાબરકાંઠાના સીમાડામાં ભજન કરો છો, બનાસકાંઠાના સરહદ ઉપર, તો એ રાજસ્થાન જો 10 પોચવાણી સરસ મજાની ગો કોઈ સંત બેઠેલો હશે, પેલો એ ઉજ પૂછશે કે ભાઈ તાર ગુરુજી કોણ છે? બરોબર. એ તાર ઘેર જોવા આવ્યો છે? ના. તાર ગુરુ ના કોઈ નામ દઈ દીધું તો એ કે આ ભાઈ હાશી, પણ તમે મોયને છે કે સારું મારા ગુરુ નથી. નારદજીને 4 વેદનું જ્ઞાન હતું. ગીતાજીમાં ભગવાને કૃષ્ણને નારદજીને પોતાનું મન કહ્યું છે કે અર્જુન, દેવઋષિઓમાં નારદ હું છું. બરોબર. 4 વેદ, 18 પુરાણ, 4 શાસ્ત્ર, આટલું જ્ઞાન નારદજીને હતું. દેવોના તેઓ સત્સંગ કરવા જોઈએ ને દેવો સત્સંગ સાંભળ્યું, પણ નારદજી ઉઠીને જોયા કે જગ્યા ખોડીને નાખી દી. જો બેઠા હોય તો ખાડો પડી જાય. નારદજી બીજા દિવસ આવે કે ભાઈ આ જગ્યાએ કેમ ખાડો છે?
દેવોએ કીધું ગુરુજી તો કહેવાય નહીં નારદજી, તો સત્સંગ સારો કરો પણ તમે નુગ રાશો, તમારા માથે ગુરુ છે. તો કે મારો ગુરુ કોણ કરાવા? આ એ પ્રશ્ન થયો. ભગવાનને જઈને પૂછ્યું, પ્રભુ મારા ગુરુજી કોને કરાવા? કાલ સવારે તું દ્વારકાથી નીકળજે, 100 જે વ્યક્તિ મળે એને ગુરુ કરજે. દ્વારકા કોઈ બીજી જગ્યા હોય, હોમાં એક મચ્છીમાર મળ્યો, તો સંશય થયો કે આ તો મચ્છીમાર ઓન ગુરુ ના કરાવાય. આ તો પાછો આવી ગયો. નારદજી પાસે આવ્યા, કીધું નારદજી ગુરુ કરાયા? કે પ્રભુ નીકળ્યો તો પણ દાઢી વાળા ના મળ્યા, ધોતી વાળા ના મળ્યા, જટાધારી લડધારી મઠધારી મળ્યા નહીં. એટલે હું પાછો આવ્યો કે તાણ આજે તું જા. એ ગયા. પેલા મચ્છીમાર ની એમ થયું કાલે પેલા સંતને મેં શકન આલ્યા અને સંતનો સંત પાછાડે, સંતનો એક દિશા બદલવા દે. દિશા બદલી મચ્છીમારે. તો નારદજી કાલે એ રસ્તો ગયો તો મચ્છીમાર મળ્યા હતા, આજે રસ્તો બદલવો છે. એ તાર મચ્છીમાર નારદજીને થયું કે મારા પ્રભુએ કહ્યું છે એનું ગુરુ બનાવું. એમના ચરણે પડી ગયા. જમદનમાંથી નારાયણ પ્રગટ થયા, એમને ગુરુ બનાવ્યા. બરોબર. તો મહિમા જે છે ને ગુરુનો છે. કોઈ ગુરુનું શરીર રહ્યું નથી અને રહેવાનું પણ નથી. આ વાત તો સનાતન સત્ય છે. હું બતાવીશું કઈ ના કહેશું. તો જીવંત સદગુરુ હોય ને રાજી કરી લેવા જોઈએ. ગુરુ પૂર્ણિમા આવે અને ઘણા તો ટેવ કેવી છે, ઉપદેશ બીજાની, ફર બીજાના હાથી, ગુરુ પૂર્ણિમા બીજા પડે અને આલ બીજા. તો આ યોગ્ય છે? બરાબર. ઉપદેશ બીજો રહેવાનો, ફરવાનું બીજા હાથી, ગુરુ પૂર્ણિમા એ બીજે જવાનું, અને કઈક ખોળ કે તેલ કે ઘી કે ગોળનો રવો એ આવવાનો બીજા. હે, આમ વિચિત્ર નથી લાગતું આપણને? નહીં. તમે સારું, હું તમને એક વાત કરું. આજે હું આવેશમાં કે ભક્તિ રસમાં બોલવાનું નહીં, ફક્ત સમજણ ઉપર બોલું છું. બરાબર. લાલજી મહારાજની હું ગુરુ સ્થાને છું. મને ચાદર નહોતી મળી, ભગવું નહોતું મળ્યું, ત્યારે હું વિદ્યાર્થી હતો, ત્યારે ગુરુ હતો. બરાબર. ત્યારે વિદ્યાર્થી ટી શર્ટ લેગો જબ્બો પહેરતો. ત્યારે કોઈ મહારાજ કહેતું. 2007માં મને દલપતરામ મહારાજે ભેખ આપ્યો. હું ગુરુ સ્થાને બિરાજમાન રહ્યો. એટલે મનમાં છે ને એમ થાય શિષ્ય બન્યો હોત, શિષ્ય બન્યો હોત. આપણો શિષ્ય જ જોઈએ. જેમ તમારે 3 વર્ષ પછી છોકરો જોઈએ, સંસારી માણસ 10 વર્ષ પછી થાય ભગવાન પ્રજા આલી હોત, એમ ગુરુ બને ને એમ થાય 4-5 ચીલા થયા હોત. એક થેલો ઉપાડે, એક પાણી પાવે, એક પગ દબાવે, એક પ્રચાર કરે. મારા વાળો ના લાય વધારે છે. અમારા વાળા એટલે ઓલ ઓવર કહું છું, જેની ગુરુ પદવી મળી છે એમની એ જ લાલચ શકશે હું કઈ થાય. અને જેટલા ગુરુ દુઃખી છે એ ચેલોની લાઈફ જ દુઃખી છે સાહેબ. તમે 10 વર્ષ પાસે રહ્યો વન સેવા, બીજા જાય એટલે શું કરે? નિંદા કરે. ગુરુદ્રોહ તો લાગવો જ ના લાગે.
પછી એમ થાય કે ચલો ભાઈ આપણે શિષ્ય થયો હોત, વાતે હાજી. શિષ્ય બનાવવાનું માંથી થોય શિષ્ય તો વાણી હોય, સ્વભાવ હોય, પણ એક અહીંયા સમજવા જેવું છે. બરોબર? તે બધા ગુરુમુખી છો, નહીં હોય તો થશો. જ્યારે શિષ્ય બનાવવા ગુરુ પાસે જાય, શિષ્ય ત્યાં સુધી એ નુગરો છે. બરોબર? એટલે એને બેસાડે, હાથમાં જળ લેવડાવે. હમણાં બોલ્યા ને કે દારૂ, મોજ, ચોરી, જુગાર, જીવ હિંસા, આ પોચ પ્રતિજ્ઞા ગુરુ પેલું કરાવે. ત્યાં સુધી જ બરોબર છે, પણ ફરીને પાછું પાણી આપે કે આજથી તન, મન અને ધન ગુરુના શરણે અર્પણ. બરાબર? દીવો કરેલો હોય, દીવો ના કરો તો મોય દીવો છે જ. દીવો કર્યો હોય, બરોબર, કોઈ ગુરુ દીવો કરાવે, કોઈ ના કરાવે. બરોબર? જોત છે ને સાક્ષી છે, અંદર દીવો છે જ. બરોબર? આપણી આ બે ઓખોમાં દીવા જ છે. દરવાજે દીવો બળે છે, જ્યોતિ જય ભજન છે. એ વખત હાથમાં જળ લઈ અને સંકલ્પ કરવામાં આવે કે આજથી તનથી, મનથી અને ધનથી હું ગુરુજીના શરણે છું. બરાબર? આજથી હે ગુરુજી, તન, મન અને ધન તમારા શરણે અર્પણ કર્યું. તન કહેતો શરીર, મન કહેતો આ શરીરની ચલાવે છે એ, અને ધન કહેતો શ્વાસ. આપણા પાસે શ્વાસ રૂપી ધન છે, કોઈ આત્મ ધન કહે છે. તો આમાં એક બાબત સમજવા જેવી છે, સૂક્ષ્મ બાબત છે, ઝીણી બાબત છે. આમ જે ગુરુ સમજવા જેવી, શરીરથી જેટલો પાપ કર્મ કર્યો છે તે, અને મનથી જેટલો પાપ કર્યો છે તે, એ બધા ગુરુના શરણે અર્પણ. બરોબર? ઈને દારૂ પીધું, બકરા માર્યા, કુકડો માર્યો, કજ્જા કર્યા, લડાઈ કર્યો, પાટો મેલ્યો, ગાળો દીધી, જે જીવનમાં પાપ કર્યો એ બધો ગુરુના શરણે મેલ્યો. એટલે પેલાનો ભાર ઉતર્યો, ગુરુના શરણે ભાર આવ્યો. બરાબર? એના બદલામાં આપું છું કવર, ફૂલહાર, સાલ અને ફ્રૂટ. બરાબર? આટલું ગુરુ મળે. પેલો કર્મથી મુક્ત થઈ ગયો, અને ગુરુ હું લીધું? એનો કર્મ. બરાબર? તમારું દેવું મેં લીધું એટલે હું બંધનમાં આવ્યો. જીવનના જીવનારા માનવી ચાર વસ્તુ મૂળમાંથી કાઢ: ચોરી, ચુગલી, જામીનગીરી, અને ચોથી પરનારની પ્રીત. ચોરી તને જેલ કરાવે, પરનાર કટાવે શીશ, જામીનગીરી તારું ઘર વેચાવે. હવે ગુરુ જામીન થયા કોના? શિષ્યના. બરોબર? પણ આ તો પાપ આવીને ચેલો તો ફરંટ. બોલો, અપરાધ લાગે છે. બીજું હું વાત કરું, 7 ગામમાં અગ્નિ મૂકે. 7 ગામમાં અગ્નિ મૂકે અને કેટલું પાપ લાગે, એટલું પાપ એક શિષ્ય બનાવવામાં એક ગુરુ લાગે છે. આ શાસ્ત્ર માન્ય છે. બરોબર? તો આટલું કર્મ ગુરુ લેતો હોય, બરોબર, એક તોરણ છે એ જે રામદેવપીરના શરણે ના મોકલવા. હે, એક વખત રામદેવજી હાજર હતા, તો ગુરુના શરણે કેમ?
પરમાત્મા એક જ વ્યક્તિને સત્તા આપી છે કર્મ બાળવાની કે ભાઈ તું ગુરુના શરણે જઈશ અને ગુરુજી તને કર્મમાંથી ઉગાડશે. હવે દયા કરી, કૃપા કરી, જતું કરીને શિષ્ય બનાવ્યું તો શિષ્યની ફરજ શું છે? બરાબર, ગુરુના આજ્ઞામાં રહેવું. તો મારા વાળા સંતો, જીવનમાં તરવું હોય, આત્માનું કલ્યાણ કરવું હોય અને જીવનમાં સુખી થવું હોય, સુંદર મજાની વાત કરી હતી. એક દારૂ, એક માંસ, એક જુગાર, એક જીવ હિંસા અને એક આ ઝાડી. બરોબર, હવે તમે પીણો પીવો છો એમાં આલ્કોહોલ આવે છે. તમે એમ કહો છો કે ભાઈ હું દારૂ નથી પીતો, તો થમ્સઅપમાં શું આવે છે? લખેલું છે થમ્સઅપમાં, ફેન્ટામાં. હા, લખેલું હોય છે કે આટલા ટકા આલ્કોહોલ. તો હવે ભ્રષ્ટ ના થયા? હવે શારદામાં ઘેરા બેન કહેતો જીરા તો પછી એમ જીરા ના પાવાની. તમે ચા પી દે તો આમ ના આવ્યું તો છે ને. આપણે ભક્તિ કરીએ છીએ, શરબત પીએ, શેરડીનો રસ પીએ, કેરીનો રસ પીએ, પણ આ પીળો ના પીશું. નક્કી મોં ભેળ શેર છે નહીં આવે છે એની ફાઇનલ. બરાબર, તો એમાં દારૂ આવ્યું ના આવ્યું? દારૂ, પછી માંસ. બરાબર, જે વ્યક્તિઓ બજારમાંથી આ ચિંગમ છે, અમુક વસ્તુમાં ભૂંડની, ગાયની, બકરાની ચરબી આવે, તો આપણે તો ભ્રષ્ટ થયા. અજાણતામાં છે પણ ભ્રષ્ટ તો ખરા ને. ત્રીજી વાત કરું, દારૂ, માંસ, ચોરી. બરાબર, ચોરી તો નાના મોટી બધા કરે છે. કોઈ તનથી કરે, કોઈ મનથી કરે. ભજન મંડળમાંથી મંજીરોની ઉઠાંતરીથી છેક ઉપર લેવલની ચોરી થાય છે. લ્યો, આ લોકો ગેમ રમે છે એ જુગાડનું સ્વરૂપ છે. 5 નિયમ કયા છે અને આ 5 નિયમ જે છે એ તમામ સંપ્રદાયોમાં છે. પાછા સ્વાધ્યાયમાં, નિરોધમાં, કબીરમાં, ઓમ શાંતિમાં, સનાતન ધર્મમાં. બરાબર, પણ આ વાત હું કેમ લાવ્યો છું? મને અશ્વિન મહારાજને કીધું કે તમારા વિસ્તારમાં દોતાબાજે કેવું મંડળ ચાલક ખાઈ પીને ભક્તિ કરે છે સાહેબ. મારા કોને આ યોગ્ય છે? યોગ્ય નથી, દોષ છે એનું. બરાબર, આ 5 પ્રતિજ્ઞા ગુરુજી આલે છે. બીજી 2 પ્રતિજ્ઞા છે કે સત્ય ના બોલવું. બીજી 2 પ્રતિજ્ઞા છે કે પરધન પથ્થર માનીએ અને પરસ્ત્રી માત સમાન. ઇતના કીજીએ હરી ના મિલે તો તુલસીદાસ જમાન. આ મૂળ પાયાની વાત કરું છું. જેમ એડમિશન લઈએ ને આપણે, એ વખતે એડમિશનમાં સરટી તપાસીશું એમ. વાત રહી, આ તો તમે જાણો છો, એ જ હું ચર્ચા કરું છું, નવું કોઈ છે નહીં. બરાબર, બીજું એ આપણે ગુરુની સેવા નહીં કરીએ તો ગુરુનું શું જવાનું છે? કશું જ નહીં જાય. બરાબર, એ તો જ્ઞાની છે, પ્રકાશ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. દોષ કોનો લાગવાનો છે? સારું, ગુરુનો આત્મા કોઈ નહીં કે
ચલો અશ્વિન મહારાજે કે આ નવા નવા ભક્તો એનું લગ્ન કર્યું, આ અશ્વિન મહારાજ લગ્ન કર્યું નથી, આ મુકેશ ને ચંદુબેન ગામના જે ભક્તો છે આમ તો નાથુબાવજી તો ક્યાં ના હતા, વાવના હતા નાથુબાવજી. અહીંયા તિથિ ઉજવાય છે અને આ તિથિ કઈ રીતે ઉજવાય છે? કોઈ 500 આલે, કોઈ 1000 આપે, કોઈ ગ્રુપમાં મૂકવામાં આવે, એમ ફાળો કરીને તિથિ ઉજવી. મને જાજુ નથી હાલતા અને મારે લેવાની ફરજ નથી, મારે આવવાની ફરજ આવે છે. કારણ કે મારા એ અમારી એ મંડળમાં હતા બાપજી, નાથુ બાપજી ઘણા વખત ભેળા થયા, ઉજાગરો વેઠી, મજૂરી કરી, રોટલો શાક ખાઈ અને આ જ્ઞાન નાથુ બાપજીએ આપણને સમજાયું. બરોબર? નાથુ બાપજી પાસે નાથુ બાપજીએ સમજાયું. તો શિષ્યોની સુખી થવું હોય તો ફરજ શું આવે છે કે એમની આજ્ઞાનું પાલન કરીને ગુણ નહીં ભૂલવું, એ જ ફરજ આવે છે. પછી જો ભાઈ જે નથી ગુરુની આજ્ઞા પાડતા એ જાણે અને એમના શિષ્યો એ એમનું કર્મ જાણે. તો દર સાલ ઉજવાય છે આ નવાના ગામમાં, આજુબાજુના વિસ્તારમાં. ચાદર લેવાની ના નથી, પણ ચાદર લીધા પછી મહિમા ના ચલાવવો પડે, કોઈ આયલા રોટલું ના ખવડાવવો પડે, ભજનમાં ના જવું પડે, 10 મિનિટ બોલતો ના શીખવું પડે, 2 વાણી ગાતો ના શીખવું પડે. હે 12 મહિનામાં 2 વખત ભજન ના કરાવવા પડે, તો ચાદર લીધેનું મહિમા ને. બરાબર? લઈને ઓઢીને હોઈ જાય એનો કોઈ મતલબ છે? હે બરોબર? મને અહીંયા એટલો થાક હતો, મેં 2 તો મારે બોલવું પડ્યું, મારી ફરજ છે. બરોબર? સારું. તો ચાદર લીધા પછી એ ચાદરનો મહિમા સમજવો જોઈએ. બીજું, ગુરુને આ વિસ્તારની મેં વાત કરી, આ વિસ્તાર ઉપર હું વાત નથી કરતો, ઓલ ઓવર બધું એવું ચાલે છે. એક શિષ્યને ગુરુએ કીધું તું મારો ચેલો થાક, એ કે થવું. તેને બેહાડ્યું કે ચોરી ના કરે, કે નહીં કરું. જુગારે કે નહીં રમવું, દારૂ એટલે કે નહીં પીવું, કે જારી એટલે નહીં કરું, કે મોસ માટી ખાવ કે એ જ કરે. તો પેલા ગુરુએ બહુ છોડ કરી કે એટલું કરજે ના. સાહેબ છે ને, જો રોગ ક્યારે જાય? 6 વસ્તુ પરફેક્ટ હોય તો જ રોગ જાય. એક તો પેલો દર્દી, પછી હોસ્પિટલ, પછી ડોક્ટર, પછી રિપોર્ટ, દવા અને પરેજી. આ 6 વસ્તુ કમ્પ્લીટ હોય ને તો જ રોગ જાય. આ સંસારમાં જે ફરે છે ને બધા રોગી છે. શેના રોગી છે? ભવસાગરના રોગી છે. આપણે ભવસાગર ટળવાયા છીએ. હમણાં દાદા સરસ વાણી બોલ્યા કબીરજીની. શું આપણે શા માટે ભેળા થયા છીએ? ભવસાગરનો ફેરો ટાળવા માટે. જે આ 84 લાખ અવતારો જે છે, 83,99,999 અવતારો જે છે, અનંત વર્ષો, કેટલાય વર્ષો પછી માણસનો દેહ મળ્યો છે. એ જન્મ મરણનું જે દુઃખ છે, પુનર્પી જનનમ પુનર્પી મરણમ પુનર્પી જશ્રે શયનમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદ, એ જન્મ મરણનું દુઃખ ટાળવા આપણે ભેગા થયા છીએ. એટલે આપણે રોગી છીએ. આપણે રોગની ખબર પડી છે કે પણ જન્મ મરણનો રોગ છે. આ સત્સંગ સંતો છે, ગુરુ છે, એ શું છે? ડોક્ટર છે. સંતો છે, ગુરુ છે, એ ડોક્ટર છે. અને સત્સંગ છે ને રિપોર્ટ છે કે આપણો સ્વભાવ કેવો છે. કોઈ સીધી વાગડીને કેવા હની, નામ દઈને કેવા છે નહીં, તો આપણો સ્વભાવ કેવો છે, આપણો કર્મ કેવો છે,
આપણી વૃત્તિઓ કેવી છે, અંદરની વાસના કેવી છે, આપણો ભાવ કેવો છે. સત્સંગમાં પકડા છે. સત્સંગ છે ને રિપોર્ટ છે, ગુરુ છે ને ડોક્ટર છે, શિષ્ય છે ને દર્દી છે, અને આશ્રમ છે ને હોસ્પિટલ છે. અને હરિનું જે પછી ગુરુનું વચન છે ને, ગુરુનું વચન, હું આજે તત્વજ્ઞાન ઉપર બોલું, મેં છોડી દીધું તત્વજ્ઞાન ઉપર બોલવાનું. હું મારા મેરાવાળામાં હાસ્ય રસીએ તો હું કોઈ મળે જ ના. રોમાપીરનો ભજન, કૃષ્ણ ભગવાનનો ભજન, હું હાસ્ય રસ જ ઠોકું. રસ્તામાં લોકો ગાળો દે, બરાબર. કારણ આજે હું બહુ કેટલાય વર્ષ પછી, અને એ બેન જો તબલો નથી એટલે તો જે ગુરુ આશ્રમ છે ને એ હોસ્પિટલ છે, અને દવા છે ને એ હરિનું સ્મરણ છે. દવા છે ને એ હરિનું સ્મરણ છે. અને પરેજી શું છે? જે નીતિ અને નિયમ એ પરેજી છે. આટલું કરે ને તો જ ભવરોગ જાય સાહેબ. ઓમાંથી એક પણ વસ્તુ ના આવે ને તો ભવરોગ નહીં જાય. હા, તમે આ તત્વજ્ઞાન છે. આ તો મેં ભૌતિક જગતનો દાખલો દઈને દીધું. વાત આવી ગુરુજીની. કબીર સાહેબને 7 ગુરુનું વર્ણન કર્યું છે. હું નથી કહેતો કે ગુરુ ગુરુ કરત કોણ ગુરુ ભવસાગર ઉતારત. પહેલા ગુરુ માતા પિતા, બરાબર. ઘણા એવા વ્યક્તિઓ છે કે મા બાપનું જ ગુરુ માનીએ છે. તો મા બાપનું ગુરુ માનીએ તો હરણાકશ કોના ગુરુ? પ્રહલાદનો બાપ હરણાકશ હતો, તો વેરી હતો. એ ચો ગુરુ થયો? મા બાપ જન્મ આપી શકે, સંસ્કાર આપી શકે, પૈસો આપી શકે, હારી વહુ લાવી આલે, બંગલો આલી શકે, પણ મા બાપ જન્મ મરણ ના ટાળી શકે. કદી ના ટાળે. મા બાપ કઈ રીતે ટાળે કે હડો? પેલા ગુરુ માતા પિતા દોનું રક્ત બુંદ કે દાતા. હા, માત પિતા જો સદગુરુની ભૂમિકામાં હોય તો જન્મ મરણ ટાળે. માત પિતા સદગુરુની ભૂમિકામાં હોય તો ટાળે, પણ સાર્વજનિક તો મા બાપ શું કઈ ટાળે? पहला गुरु माता पिता दोनों रक्त बूंद के दाता, दूसरा गुरु गर्भन की ताई न्यारा किया उदर छोड़ाई, આપણે ગર્ભમાંથી જેને છોડાયા એ બીજા ગુરુ છે. तीसरा गुरु ने धरियानाમાં માસી હોય, ફઈ હોય, ફૂવો હોય, કાકો હોય કે જેને આપણું નામ પાડ્યું. ચોથા ગુરુને વિદ્યા પઢાઈ, પેલા ધોરણ થી કોલેજ સુધી એ આપણે વિદ્યા પઢાવ્યું છે. એ તો ભૌતિક જગતની વિદ્યા છે. તો ભાગાકાર આવું, ગુણાકાર આવું, બાદબાકી આવું, વત્તાકાર આવું, ઓછાકાર આવું, એકડી આવડે, એક આવડે, અંગ્રેજી આવડે, ગુજરાતી આવડે. એ તો ભૌતિક જગતની વિદ્યા છે. એનાથી આત્માનું કલ્યાણ થતું નથી. એ ગુરુ જ છે, બરોબર. નહીં તારા પ્રોફેસરો ગુરુ પૂર્ણિમા ના ઉજવે. આ પ્રોફેસરોની ઉજવે, પ્રાથમિક શાળાના શિક્ષકોની ઉજવે. तो चौथा गुरु ने विद्या पढ़ाई जिनसे जगत व्यवहार चलाई. पांचवा गुरु ने माला तिलक दीना, माला तिलक आली અને કીધું કે રામકૃષ્ણ કા સ્મરણ કીધા કે રામનું કૃષ્ણનું સ્મરણ કરજે. પણ રામકૃષ્ણનું સ્મરણ કરે